Hi friends, I am Chetan Naik from Sri Kesar English World. ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલામાં હવે આપણે લાસ્ટ 3 ટેન્સ ભણવા જઈ રહ્યા છીએ, એની ફોર્મ્યુલા આપણે શીખવા જઈ રહ્યા છીએ. સો આ ત્રણ ટેન્સ આપણે શીખીએ તો એની અંદર થી અને સુધી વર્ડ આવે છે. તો થી માટે આપણે કયો વર્ડ યુઝ કરીશું અને સુધી માટે કયો વર્ડ યુઝ કરીશું એ આજે આપણે શીખીશું અને પછી આગળ આપણે ફોર્મ્યુલા ઉપર અધ્યયન કરીશું. તો થી શબ્દ માટે બે વર્ડ છે, એક સિન્સ છે અને એક ફોર છે. તો સિન્સમાં ક્યારે યુઝ કરવું અને ફોર ક્યારે યુઝ કરવું? તો સિન્સ એટલે ચોક્કસ અને ફોર એટલે અચોક્કસ, સિમ્પલ. ઓકે, એના એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા લખેલું છે સવારથી, તો આ થી માટે તમે સિન્સ યુઝ કરી શકો. ઓકે, સાંજથી, બપોરથી, રાતથી, છેલ્લા 2 દિવસથી, 2 કલાકથી. ઓકે, એવું ને એવું અહીંયા પણ લખેલું છે. તો આ બંને સેમ છે. ઓકે, પણ અહીંયા તમે જોવો છો બરાબર કે અહીંયા પોઈન્ટ ઓફ ધ ટાઈમ છે અને અહીંયા પીરિયડ ઓફ ધ ટાઈમ છે. ધેટ મીન્સ પોઈન્ટ ઓફ ધ ટાઈમ એટલે ફિક્સ છે. ફોર એક્ઝામ્પલ, આપણી કેસર ઇંગ્લિશ વર્ડ 2004થી કાર્યરત છે, તે ફિક્સ થઈ ગયું. ઓકે, એ ચોક્કસ છે, તો ત્યારે તમે સિન્સ વાપરી શકો. પણ હવે હું એમ કહું કે છેલ્લા અમે 18-20 વર્ષથી ભણાવીએ છીએ, તો હું અચોક્કસ છું, હું ફાઇનલ નથી, તો ત્યારે હું ફોર યુઝ કરી શકું. હું એમ કહું કે હું સવારના 5 વાગ્યાથી રેકોર્ડિંગ કરું છું, તો મને ખબર પડી કે 5 વાગ્યાનો ટાઈમ ફિક્સ ચોક્કસ થઈ ગયો, તો હું સિન્સ. પણ હું અચોક્કસ હું એમ જ કહું કે હું સવારથી રેકોર્ડિંગ કરી રહ્યો છું, હું ફિક્સ નથી, હું પોતે અચોક્કસ છું, તો ત્યારે હું ફોરનો યુઝ કરી શકું. વધુ તમને ખ્યાલ ક્યારે આવશે તમારી ઉપર રહે છે. તમે જો ફિક્સ છો, દેટ મીન્સ તમને ખ્યાલ છે કે હું શ્યોર છું, ઓકે, કે મને ખબર જ છે કે હું 2004થી કાર્યરત છું, તો ત્યારે હું સિન્સ યુઝ કરી શકું. પણ હું અચોક્કસ છું, મને જ ખ્યાલ નથી મારા ટાઈમ પીરિયડનો, પણ લમસમ આપણે જે વાત કરીએ છીએ બરાબર, તો ત્યારે તમે ફોરનો યુઝ કરી શકો. હવે આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ ફોર્મ્યુલા જોઈએ. તો આમાં પણ હેવ અને હેઝ આવશે. મિત્રો, આ બે ટેન્સ ભેગા થાય છે એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ફોર એક્ઝામ્પલ, હું આ પરફેક્ટ કાઢી નાખીશ તો આ કયો ટેન્સ બોલાશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, અને હું આ કન્ટિન્યુઅસને બેકમાં લઈ જાઉં તો આ ટેન્સ બોલાશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સો બંને ટેન્સ ગેધર થાય છે. સો કન્ટિન્યુઅસનું ફેમસ શું હતું કે કન્ટિન્યુઅસના ટેન્સમાં કમ્પલસરી આઈએનજી લાગે. સો આની બધી ફોર્મ્યુલામાં જોઈ શકો છો તમે, આઈએનજી. ઓકે, પરફેક્ટનું શું આવતું હતું? તો એમાં હેઝ એવ આવતું હતું. ઓકે, સો આમાં હેઝ એવ આવશે જ. ઓકે, તો આ બંને ટેન્સ ભેગા થાય છે. કન્ટિન્યુઅસનું આઈએનજી આવે છે, પરફેક્ટનું હેઝ એવ આવે છે. ઓકે, સો ડિફરન્સ શું પડે છે? તો ડિફરન્સ માય ડિયર ફ્રેન્ડ્સ, આ રેડ કલરમાં તમે જુઓ છો, બીન અને આ બીન. ઓકે, ફોર્મ્યુલા સમજીએ. પોઝિટિવ સબ્જેક્ટ, હેઝ એવ ક્યાં લાગે આપણે આગળ સમજી ગયા. હેઝ એવ, હેઝ કે હેવ, બીન વર્બની પાછળ આઈએનજી, ઓબ્જેક્ટ. નેગેટિવ જોઈએ, સબ્જેક્ટ હેઝ કે હેવ, નોટ, બીન વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, હેવ, હેઝ, સબ્જેક્ટ, બીન વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, હેઝ, હેવ, નોટ, સબ્જેક્ટ, બીન વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. વધુ સમજણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સાજન 2 કલાકથી પત્ર લખી રહ્યો છે. ઓકે, સાજન 2 કલાકથી પત્ર લખી રહ્યો નથી. ઓકે, આ વાક્ય બંને ગુજરાતી અહીંયા તમે મૂકી દો, આગળ શું મૂકી દો અને ક્વેશ્ચન માર્ક, સિમ્પલ. હવે આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો સાજન થર્ડ પર્સન સિંગ્યુલર, અહીંયા હેઝ લાગે. સાજન હેઝ બીન રાઇટિંગ અ લેટર. ઓકે, આમાં આપણે વાપર્યું છે ફોર 2 hours. ઓકે, 2 કલાકથી, બરાબર. તમે સિન્સ પણ લઈ શકો, પણ લમસમ બરાબર છે. તમારે લેવું હોય કે અચોક્કસ છે તો તમે ફોર યુઝ કરો, તો આ વાક્યમાં ફોર બંધ બેસે છે. ઓકે, બાકી સિન્સ લખો તો એ ખોટું નથી, બરાબર. પોઈન્ટ ઓફ ધ ટાઈમ હોય, બરાબર, કે તમે ચોક્કસ છો તો તમે સિન્સ પણ યુઝ કરી શકો. તો સાજન હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. સાજન હેઝ નોટ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. બસ આ બે ઇંગ્લિશ આવડી ગયા. દેટ મીન્સ હવે થર્ડ ટુ બીના ફોર્મ્સને આગળ લઈ જવાનું. હેઝ આગળ, સાજન પાછળ. Has Sajan been writing a letter for 2 hours? Has not Sajan been writing a letter for 2 hours? તમારા માટે એક્ઝામ્પલ છે, હું 1 કલાકથી ભણાવી રહ્યો છું. ઓકે, તો આ વાક્યને તમારે ટ્રાન્સલેટ કરવાનું છે ને પછી આની આગળની ફોર્મ્યુલા તમારે સમજવાની છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આ વિડીયોને પોઝ કરો, એક્ઝામ્પલ બનાવો અને પછી કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટનો ફોર્મ્યુલા તમારે ભણવાનો છે. નેક્સ્ટ હવે આવે છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એની ફોર્મ્યુલા જોઈએ આપણે. નેક્સ્ટ
આમાં હેડ આવશે. મેં તમને જેમ કીધું હતું કન્ટિન્યુઅસનું આમાં શું આવશે તો કે વર્બ આઈએનજી. પરફેક્ટ પાસ્ટનું શું આવશે તો આમાં હેડ આવશે. પરફેક્ટ પ્રેઝન્ટમાં હેઝ હેવ હતું એવી રીતના અહીંયા પરફેક્ટનું હેડ આવશે. તો ડિફરન્સ શું પડે છે તો આમાં બીન. ઓકે, તો પોઝિટિવમાં સબ્જેક્ટ હેડ બીન વર્બ ની પાછળ આઈએનજી ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ હેડ નોટ બીન વર્બ આઈએનજી ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં હેડ સબ્જેક્ટ બીન વર્બ આઈએનજી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં હેડ નોટ સબ્જેક્ટ બીન વર્બ આઈએનજી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. બહુ સિમ્પલ છે. વધારે સમજવા માટે આપણે એક્ઝામ્પલ સમજીએ. નેક્સ્ટ, સાજન 2 કલાકથી પત્ર લખી રહ્યો હતો. સાજન 2 કલાકથી પત્ર લખી રહ્યો ન હતો. શું સાજન 2 કલાકથી પત્ર લખી રહ્યો હતો? શું સાજન 2 કલાકથી પત્ર લખી રહ્યો ન હતો? ઓકે, બહુ સિમ્પલ છે. સાજન હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. સિમ્પલ. પ્રેઝન્ટમાં શું હતું? હેઝ હેવ હતું. પાસ્ટમાં શું થઈ ગયું? હેડ. બીજું બધું એઝ ઇટ ઇઝ જ છે. ઓકે, સાજન હેડ નોટ બીન રાઇટિંગ અ લેટર for 2 hours. Had Sajan been writing a letter for 2 hours? Had not Sajan been writing a letter for 2 hours? બહુ સિમ્પલ છે. તમારા માટે વાક્ય છે હું 2 કલાકથી ભણી રહ્યો હતો. ઓકે, આ વિડીયોનો પોઝ કરો, આ વાક્યને એક્સરસાઇઝમાં લો અને પછી લાસ્ટ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચરની ફોર્મ્યુલા આપણે ભણીશું. થેન્ક યુ વેરી મચ. ઓકે, નેક્સ્ટ મિત્રો, હવે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર તો એના ગુજરાતી વાક્યોની અંદર સુધી વર્ડ આવે છે. તો સુધી માટે તમારે ઇંગ્લિશમાં કયો વર્ડ યુઝ કરવો? ઓકે, તો સુધી માટે વર્ડ છે ટીલ અથવા તો અપ ટુ. તો જેમ સિન્સ અને ફોરમાં આપણે શીખી ગયા કે પોઈન્ટ ઓફ ધ ટાઈમ, પીરિયડ્સ ઓફ ધ ટાઈમ, તેવી રીતના ટીલ અને અપ ટુમાં પણ સેમ ટુ સેમ જ છે. ચોક્કસ ટાઈમ માટે તમે ટીલ યુઝ કરી શકો છો, અચોક્કસ ટાઈમ માટે તમે અપ ટુ યુઝ કરી શકો છો. બીજી બધી વસ્તુ સેમ જ છે જેમ સિન્સ અને ફોર્મમાં હતી એમ કે સવાર સુધી, સાંજ સુધી, બપોર સુધી, રાત સુધી, એઝ ઇટ ઇઝ. ખાલી સુધી થીની જગ્યાએ સુધી આવી જશે. અને અપ ટુમાં પણ 2 દિવસ સુધી. તમારા ઉપર નિર્ભર રહે છે કે તમારે અપ ટુ યુઝ કરવું છે કે ટીલ યુઝ કરવું છે. ચોક્કસ છો તો ટીલ યુઝ કરો. તમે પોતે શ્યોર નથી તો તમે અપ ટુ યુઝ કરી શકો છો. વધુ આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની ફોર્મ્યુલા જોઈએ. વિલ શેલ લાગશે આમાં. ઓલ પ્રોનાઉનની આગળ આઈવી જોડે શેલ લાગે. નેક્સ્ટ, એની ફોર્મ્યુલા જોઈએ. પોઝિટિવમાં સબ્જેક્ટ વિલ શેલ હેવ બીન વર્બ આઈએનજી. નેગેટિવમાં સબ્જેક્ટ વિલ શેલ નોટ હેવ બીન વર્બ આઈએનજી ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં વિલ શેલ સબ્જેક્ટ હેવ બીન વર્બ આઈએનજી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. will shall not subject have been verb ing object question mark. બહુ સિમ્પલ છે. પરફેક્ટ ફ્યુચરમાં શું આવતું હતું? will shall ને have. તો આમાં આવી ગયું will shall ને have. ઓકે, verb ing તો કન્ટિન્યુઅસમાં આવવાનું જ છે. તો ડિફરન્સ શું પડે છે? been. ઓકે, એક વાક્ય દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ, ઓકે, સાજન 2 કલાક સુધી પત્ર લખી રહ્યો હશે. સાજન 2 કલાક સુધી પત્ર લખી રહ્યો નહીં હોય. શું સાજન 2 કલાક સુધી પત્ર લખી રહ્યો હશે? શું સાજન 2 કલાક સુધી પત્ર લખી રહ્યો નહીં હોય? ઓકે, આને ટ્રાન્સલેટ કરીએ હવે આપણે. તો સાજન વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર અપ ટુ 2 hours. ઓકે, એટલે અપ ટુ યુઝ થયું એટલે ધેટ મીન્સ હું શ્યોર નથી. લમસમ હું 1.5 કલાકે થઈ શકે કે 2 કલાક પણ થઈ શકે અને 2.5 કલાક પણ થઈ શકે. એટલે એને અપ ટુ એટલે કે મેં આની અંદર અપ ટુ યુઝ કર્યું છે. ઓકે, પણ હું શ્યોર હોઉં કે હું છેલ્લા 5 વાગ્યાથી જ વાંચી રહ્યો છું. ઓકે, તો ત્યારે તમે ટીલ યુઝ કરી શકો છો. સાજન વિલ નોટ હેવ બીન રાઇટિંગ અ લેટર અપ ટુ 2 hours. વિલ સાજન હેવ બીન રાઇટિંગ અ લેટર અપ ટુ 2 hours. ઓકે, વિલ આગળ આવી જશે. ઓકે, સબ્જેક્ટ પાછળ જતો રહેશે. એવી રીતના નેગેટિવમાં વિલ નોટ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ જતો રહેશે. હેવ બીન રાઇટિંગ અ લેટર અપ ટુ 2 hours. બહુ સિમ્પલ છે. તમારા માટે એક વાક્ય છે કે હું 2 કલાક સુધી ભણાવી રહ્યો હોઈશ અથવા તો હું 2 કલાક સુધી ભણી રહ્યો હોઈશ. ઓકે, આ એક્ઝામ્પલ બનાવો અને પછી આપણે ટેન્સની તો 1 થી 12 ફોર્મ્યુલા જોઈ લીધી છે. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ હેલ્પિંગ વર્બની એક્ટિવની ફોર્મ્યુલા. પણ એના પહેલાં તમારે 1 થી 12 કાળની એક્ટિવ ફોર્મ્યુલા ઉપર ફોકસ કરવાનું છે.
બને એટલા એક્ઝામ્પલ બનાવો લખીને, ઓકે, અને લખ્યા વગર તમારા માઇન્ડને લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર નહીં થાય. થેન્ક યુ વેરી મચ ફોર યોર વોર્મ સપોર્ટ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ઇન્સ્ટાગ્રામને ચેનલને પણ ફોલો કરો, Sri_Kesar_વર્લ્ડ અને યુટ્યુબ ચેનલ શ્રી કેસર વર્લ્ડ. તમને જો આ વસ્તુ ગમી હોય તો જે જરૂરિયાતમંદો છે એને પણ તમે પાસ કરી શકો, જેને ભણવાની લગન છે, જેને ઇંગ્લિશ શીખવું છે એને પણ પાસ કરો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ટાઈમ. ફ્રોમ શ્રી કેસર ઇંગ્લિશ વર્લ્ડ, ચેતન નાઈ હિયર.